વાલા સુંદર સાથ ને કોટી કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. શ્રી શિંગાર ગ્રંથની અંદર રાજી મહારાજનું હક માસુક ને નેત્ર અંગની વાત કરે છે. તો રાજી મહારાજના નેત્ર બોર કૃપાના સાગર છે કે છે, એ કૃપામય છે. તો રાજી મહારાજ પોતાના નેત્રોની વાત કરી રહ્યા છે કે દેખો નૈના નૂર જમાલ, જો રૂહો પર સંકુલ, અરવા હે જો અરસ की સો જીન જાનો સિન ભૂલ. હવે શ્રી રાજી મહારાજના નેત્રો કમલોનું દર્શન કરીએ. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે શ્રી રાજીના જે નેત્રો છે એમના આપણે દર્શન કરીએ. તેઓ બ્રહ્મ આત્માઓ પર સંદેહ પ્રસન્ન રહે છે કે રાજી મહારાજના જે નેત્રો છે એ બ્રહ્માત્મા ઉપર સર્વ પ્રસન્ન રહે છે. કે પરમધામના આત્માઓ ક્ષણ માત્ર પણ આ નેત્રોથી સબીથી ભૂલશે નહીં. કે પરમધામની જે આત્માઓ છે, જે રાજીના નેત્ર છે, જે આંખ છે રાજીની, એ આંખને જે પરમધામની નેત્ર સબી છે એને બ્રહ્માત્માઓ ક્યારેય ભૂલશે નહીં. કહેશે કે દિલ અરસ નામ ધરાય કે નૈના બરણો નૂર જમાલ, કે હાયે હાયે સેદ ના પડે સાતી મીને, રોમ રોમ લગે ના રૂહ ભાલ. કે શ્રી રાજી મારા હૃદયમાં પરમધામ કહ્યું છે કે શ્રી રાજી મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે રાજીએ મારા હૃદયને પરમધામ કહ્યું છે અને તેઓ સર્વસ્વ બિરાજમાન છે. કહે છે કે મારા હૃદયની અંદર સર્વસ્વ રાજી બિરાજમાન છે. એટલું જાણવા છતાંય હું તેમના નેત્રો કમલોનું વર્ણન કરવા ઈચ્છું છું. કહે છે આ બધું મહામતી પ્રાણનાથજી કે હું જાણું છું, છતાંય નેત્રો કમલોની હું વર્ણન કરવા ઈચ્છું છું. કહે છે કારણ કે વાલા સુંદર સાથી, જ્યાં સુધી આપણને રાજીના અંગોની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી પરમધામની ઓળખાણ કરી બહુ મુશ્કેલ થાય. એટલે રાજી મહારાજ બધાય અંગોનું વર્ણન આમાં કરી રહ્યા છે. તો ખેદની વાત છે કે આ તેજોમય નયનોનું વર્ણન કરતા મારું હૃદય કેમ ઘાયલ થતું નથી. મહામતી કહે છે કે આ તેજોમય નયનો છે અને હું એનું વર્ણન કરી રહ્યો છું. કહે છે તો એનું વર્ણન કરવામાં મારું હૃદય કેમ ઘાયલ થતું નથી અને હું મારું રોમ રોમ સોયથી કેમ વિંધાઈ જતું નથી, કે મારું હૃદય રોમ રોમ સોયથી કેમ વિંધાઈ જતું નથી. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે જો અરવા કહાવે અરસ કી સુને બેશક હક બયાન, હાયે હાયે જૂઠી દેહ કો છોડ કે પહોંચત ના તીન પાન. કે જે આત્માઓ પરમધામના કહેવાય છે તો તેઓ નિશ્ચય રાજીનું અંગનું વર્ણન સાંભળે જ છે. પરમધામની આત્મા હોય ને એ જ રાજીનું અંગની વાતો સાંભળતા હોય. કહે છે રાજીના અંગોનું વર્ણન થતું હોય ને તો એ બહુ સાંભળવું ઉચિત છે. કહે છે અને બ્રહ્માત્માઓ સાંભળે છે. પરંતુ ખેદની વાત તો એ છે કહે છે કે નસર શરીરને છોડી તેઓ તેમના શરણમાં પહોંચી કેમ ન જાતા. ખેદની વાત તો એ છે ને કે રાજીના અંગોનું શ્રવણ સાંભળે છે છતાંય કહે છે કે આ શરીર કેમ છૂટતું નથી. આ રાજી મહારાજના નેત્રોનું, રાજી મહારાજના મુખોનું, રાજી મહારાજના નાસિકાનું, રાજી મહારાજના મુખારવિંદની, રાજી બધી વાત કરે જ છે મહામતી શ્રી પ્રાણનાથજી. અને રાજી પોતાની વાત બધી કરી રહ્યા છે તોય કહે છે કે આપણે કેમ આ તન જૂઠું તન છૂટતું નથી આપણાથી. રાજી મહારાજ આપણને કહે છે કે સિફત પાઈ હક નેનન કે હક નેનન મેં ગુણ અપાર, સો ગુણ અખંડ અરસ કે એ રંગ હંમેશા કરાર. કે મેં શ્રી રાજીના નયનોની શોભાને જોઈને જાણ્યું છે. કહે છે મેં રાજીના નયનોની જે શોભા છે એને મેં જોયું છે અને જાણ્યું પણ છે. મહામતી કહે છે એમાં અપાર ગુણો મોજૂદ છે. જો રાજીના શ્રવણાંગોની અંદર એટલા ગુણો હોય તો પછી રાજીના નેત્રોની અંદર કેટલા ગુણો છે. એટલે કહે છે એની અંદર અનેક ગુણો પણ મોજૂદ છે. કહે છે તો આ ગુણ પણ દિવ્ય પરમધામના જ છે. આ ગુણ જે છે દિવ્ય પરમધામના છે. એટલું જ નહીં કહે છે પણ ગુણ પ્રેમના અંગમાં એવા રંગાયેલા છે. રાજી મહારાજના પ્રેમમાં આ ગુણ એવા રંગાયેલા છે. કહે છે
કે રંગાયેલા છે, કે સર્વદા આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. તો સર્વદીય પરમધામમાં આનંદ પોતે નૈનો દ્વારા આનંદ જ પ્રાપ્ત કરી રહ્યા છે. કે ગુણ નૈનો કે ક્યો કહું, રસ ભરે રંગીલે, મીઠે લગે મરોરતે, અતિ સુંદર અલબેલા. અલબેલે કહે છે કે આ નૈનોનો ગુણોનું વર્ણન હું કેવી રીતે કરું. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે એ તો અત્યંત રસપૂર્ણ અને મસ્તી ભરેલા છે કહે છે. કારણ કે નૈનોમાં એટલા રસ છે અને એટલી મસ્તી પણ નૈનોમાં ભરેલી છે. રાજી મહારાજ નૈનાના ઈશારા પર બધું કાર્ય કરી રહ્યા છે કહે છે. કારણ કે એક ઈશારો રાજી મહારાજ નૈનોથી કરે તો સબ કાર્ય થતા હોય છે. જ્યારે શ્રી રાજજી કટાક્ષપૂર્ણ દ્રષ્ટિ કરે છે ને તો ત્યારે તેનું માધુર્ય અને અલબેલાપણું પણ અતિ સુંદર લાગે છે કહે છે. એની કટાક્ષને જરીક અંદર ઉસી કરો તો કેટલું માધુર્ય લાગે અને અલબેલા કહે છે કે આવું અતિ સુંદર લાગે છે. કે સ્વભાવત કે સુખ લીએ તેજવંત તારે, અને બંને નૈનો મરોર્ત માસુક સબ અંગ ભેદત અન્યારે. કે છે કે આ નૈનોનો અપાર સુખ અને શોભાની યુક્ત છે કે છે. એમની કીકીઓ પણ તેજથી ભરેલી છે. કીકી જે આંખની અંદર નાની ટીલડી છે એ મસ્તી ભરેલી છે કે એ તેજ છે એમાં. અને જ્યાં શ્રી રાજજી પોતાની તીસરી નજરથી પોતાની અંગના તરફ જુએ છે ત્યારે તેમાં બધા અંગો વિંધાઈ જાય છે. રાજજી મહારાજ પોતાની અંગના દ્વારા હમું જોવે ને ત્યાં કે છે એક તીરમાં બધું વિંધાઈ જાય. કારણ કે પ્રેમ જ પ્રગટ થઈ જાય છે ત્યાં. કે મહેર ભરે માસુક કે સોએ નૈન સુંદર, ભૂંડો કી શ્યામ શોભા લીએ, શુભ રહે તો રૂહ અંદર. કે પ્રિયતમ ધણીના આ નેત્ર કમલ કૃપાથી સલોસલ ભરેલા છે. રાજજીના નેત્રો છે એ કૃપામય છે અને સલોસલ ભરેલા છે કે છે હોય છે. પરંતુ સુંદર તો લાગે જ છે. એટલા સુંદર રાજજીના નેત્ર આપણે જોઈ નજર સે નજર મિલાવીએ તો કેટલું સુંદર લાગતું હોય કે છે. તો નેત્ર બહુ સુંદર છે. તેમની શ્યામ રંગની ભૂકુટી પણ શોભાયુક્ત છે કે છે. અને આ શોભા બ્રહ્માત્માઓના હૃદયમાં અંકિત થઈ જાય છે. આ નૈનોની જેટલી શોભા છે ને એ શોભા બધી કે છે બ્રહ્માત્માઓને અંકિત થઈ જાય. બ્રહ્માત્માઓને બધી ખબર જ હોય કારણ કે આ બધું પરમધામનું છે અને બ્રહ્માત્માઓ પણ પરમધામના જ છે કે છે. એટલે કે છે કે બ્રહ્માત્માઓ અગ્નિમાં રહેવા છતાં કે છે એ આત્મા ક્યારેય બળતો નથી, અને આત્મા જલમાં રહેવા છતાં એ આત્મા ક્યારેય ભીંજાતો નથી. એટલે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે એ આત્મા પવનમાં રહેવા છતાં એ આત્મા ક્યારેય સુકાતો નથી. આત્મા અમર છે, અજર છે. તો આ બ્રહ્માત્મા બધું જાણે છે કે અમે અગ્નિમાં રહી છીએ પણ સત્તાય રાજ્યના શરણમાં રહી છીએ, અમે પાણીમાં રહી છીએ સત્તાય રાજ્યના શરણમાં રહી છીએ. કે છે તો અમે વાયુમાં રહી છીએ પણ સત્તાય અમે રાજ્યના શરણોમાં રહી છીએ. એના આશ્રય રહેવાથી એને કોઈ કાંઈ સેદી શકતું જ નથી. બ્રહ્માત્માઓને કોઈ કાંઈ કરી નથી શકતું કારણ કે આત્મા અમર છે, અજર છે. એટલે એને પાણી ભીંજી નથી શકતું, વાયુ સૂકવી નથી શકતું અને અગ્નિ બારી નથી શકતી કે છે. આત્માને કોઈ કાંઈ ન કરી શકે. તો આ આત્માઓની વાત છે બધી, પરમધામની આત્માઓની વાત છે. એટલે પરમધામની જે આત્માની શોભા છે એ તો આત્માઓને બધી ખબર જ હોય છે કે છે. કે છે જોત ધરત કે જુગતે નિહાયત સ્માન ભરે, લજ્જા લીએ પલ પાપણ આનંદ સુખ અગરે. કે આ નયનોને વિવિધ પ્રકારની જ્યોતિ યુક્તિ પૂર્વક ધારણ કરે છે. અનેક પ્રકારની જ્યોતિ, જેવી જ્યોતિ ધારે ને એવી જ્યોતિ નયનો પ્રગટ કરી શકે છે. જેથી તેઓ સ્વાભિમાન પૂર્ણ જોવા મળે છે. કે સ્વાભિમાન તે પૂર્ણ જોવા આવું અમને મળે છે. કે એમની પાપણોમાં લજાશે, જેવી રીતે પાપણ હલાવે ને એવી રીતે પાપણનો ઉસનીસ કરી શકે છે કે છે. અને ખરેખર તો એ સુખ અને આનંદનો ભંડાર છે. આ નયનો છે એ સુખનો અને આનંદનો ભંડાર છે. રાજજી મહારાજ જેવી ધારે એવી પાપણ હલાવી શકે છે કે છે. કે નયનો કી ગતિ ક્યો કહું, અને ગુણવંતે ગંભીર. કે છે સંસાર સફલ એસે લગે, સાલત સકલ શરીર.
તો કે છે આ નૈનોની ગતિમાં વિશેષમાં હું શું કહું મહામતી કહેશે કે એક બાજુ અત્યંત ગંભીર છે તો બીજી બાજુ અત્યંત સંસાર અને સંપડ છે જોવા મળે છે કે એક બાજુ તો ગંભીર છે અને બીજી બાજુ સંસાર છે અને સપડ પણ જોવા મળે છે કે છે. તો એમને જોઈને ધામધણી સાથે મળવા માટે બ્રહ્માત્માઓના અંગો ઉત્કંઠી ઉત્સવ થઈ જાય છે. કેવો ઉત્કંઠા ઉપજે છે બ્રહ્માત્માઓને કે અંગો સાથે ઉત્કંઠા એટલી ઉપજી હોય છે એને જોવા માટે કે નૂર ભરે નૈના નિર્મલ પ્રેમ ભરે પ્યારે રસ ઉપજાવત રંગસો માનો અતિ કામણગારે. હવે રાજીના નૈનો ખૂબ કામણગારા છે કે છે કારણ આ નિર્મલ નેત્રો દિવ્ય તેજથી પરિપૂર્ણ છે. જેમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરિપૂર્ણ છે ને એમ એના નૈનો એ બ્રહ્માત્માઓ છે બધાય એની નાસિકા એના કાન એના મુખારવિંદ એની તસા આ બધું કહે છે કે દિવ્ય તેજોમય બધું પરિપૂર્ણ જ છે કારણ કે રાજીના શરણોમાં છે એટલે. તો કહે છે તેમના પ્રેમ જ ભરેલો છે એમાં પ્રેમ જ ભરેલો છે બધા અંગોની અંદર. તો એ બ્રહ્માત્માઓના હૃદયમાં આનંદ પ્રગટ કરે છે કે છે જે દિવ્ય નેત્રો છે એ બ્રહ્માત્માઓનું જે હૃદય છે એમાં કે છે એ આનંદ પ્રગટ કરે છે કે જાણે તેમના પ્રેમયુક્ત કમનીયતા સમાન છે કે છે એ કામણગારા છે પ્રેમયુક્ત કે છે જબ ખેસત ભર કશિશ તબ મૂલ તક ડારત માર કે ઇન વિધ ભેદત સબ અંગો મૂલ તન મિટત વિકાર. કે છે કે આ નૈનો દ્વારા જ્યારે શ્રી રાજ્ય બ્રહ્માત્માના પોતાના તરફ આકર્ષણ કરે છે નૈનો છે નૈનો અંગ મિલે ને બ્રહ્માત્મા અમે એટલે રાજ્ય તરત એ નૈનોને આકર્ષણ કરી લેશે કે છે કે ત્યારે બ્રહ્માત્માઓ પોતાના પ્રિયતમ ધણીને મળવા માટે અત્યંત ઉત્સુક થઈ જાય છે કે છે. પોતાના પ્રિયતમને મળવા માટે કેટલી કોશિશ કરતા હોય છે બ્રહ્માત્મા કે અમારે અમારા પ્રિયતમને મળવું છે. એમાંય પ્રિયતમના દર્શન થઈ ગયા હોય તો પ્રિયતમ પાસેથી દૂર જવાની જરા ઈચ્છા બ્રહ્માત્માઓ કરતા જ નથી. આમ તો એના શરણોમાં જ બેઠા છે એનાથી દૂર છે જ નહીં એટલે પ્રિયતમો બધું જાણી જ રહ્યા છે કે છે કે નયન બ્રહ્માત્માઓના રોમે રોમને એવી રીતે વીંધી નાખે છે કે તેમના મૂળ શરીર પર આત્મા સપના રૂપી વિકાર મટી જાય છે કે આત્માને આ નેણો એવી વીંધી નાખે આ શરીરને કે છે કે તો એ સપનાનું સ્વરૂપ છે ને એ વિકાર બધા છૂટી જાય છે. આવી રીતે એક જ તીરમાં આ હૃદયને વીંધી નાખે છે અને સપનાવ્રત શરીરને તરત મુક્ત કરી દે છે. પછી આપણે સપનામાં રહી શકતા નથી આપણે જાગૃત થઈ જાય અને આપણા ધામધણીની આપણને ઓળખાણ થઈ જાય છે. રાજી નેત્ર છે નેત્રે મિલાવી દે ને એટલે આપણા ધામધણીની ઓળખાણ આપણને થઈ જાય છે અને આ જે સપનાનું શરીર નાચન છે ને એ આપણે એ શરીર પોતે અખંડ બની જાય છે કે નિપટ બંકી સબી ને નનકી નૂર કે કારે કે શોભે શેત લાલક લીએ નૂર તેજો ઉજ્જવલ રે. કે આ નૈનોની સબી બંકિત તીસરી છે કે આ નૈનોની જે સબી છે ને એ તીસરી સબી છે તો તેમના શ્યામ રંગની કીકી અતિ તેજોમય છે કે તેજસ્વી છે. શ્યામ રંગની કીકી છે ને અંદર એ બહુ તેજોમય છે કે છે અને તે સફેદ એની અંદર સફેદ આભા પણ છે તો સફેદ અને લાલીમાં યુક્ત આ ક્યારે લાલ પણ થાય છે એટલે કે છે સફેદ છે લાલીમાય છે અને કાળી છે 3 કલર એમાં મોજૂદ છે કે છે. અને લાલીમાં આંખની અંદર શોભિત છે કે છે આ 3 કલર કે છે એમાં મોજૂદ છે. તેમની દિવ્ય જ્યોતિની સર્વ પ્રકાશ થાય છે પછી એ જે દિવ્ય તેજોમય જ્યોતિ છે એમાં પ્રકાશ થઈ જાય છે. બડે લીંબે ટેઢક લીએ અતિ અન્યારા શોભે ઉપર શીતલ કરુણા અમી જરે મંદ રંગ ભરે સુંદર. આ નૈનો વિશાલ હોવા છતાં અણિયારા છે કે છે બહુ નૈનો વિશાલ છે સાગર છે તો એ કે વિશાલ છે અને પણ અણિયારા છે કે છે. અને એમની નોક અત્યંત સુંદર છે અને શોભાયુક્ત છે કે છે. તો એમનાથી શીતળતા અને કરુણતા અમૃત ધીરી ગતિએ વહી રહી છે. એમનું છે અમૃત જે છે એમની શીતળતા છે એમની કરુણા છે એ ધીરી ગતિથી વહે છે. કેટલું
એકદમ ધીરે ધીરે કરુણામય છે, તો એમની કૃપામય છે એ અમૃત ગતિ ધીરે ધીરે વહી રહી છે કે સોહત સેદ હે સબીલે કહું હે સલુક એહ નૈન નિરખે પીસે હાયે હાયે જીવ હોત ભૂક ભૂક કે આ નૈનો અત્યંત સુંદર સેલ સબીલા છે. આપણે કહીએ સેલ સબીલો સોગારો, આપણે કન્યાને કહીને તો કે છે એમના નૈના છે એ સેલ સબીલા છે, તો એમની શોભાનું વર્ણન કેવી રીતે કરું કે આ સેલ સબીલા સોગારાનું વર્ણન કેવી રીતે કરું કે તેમને જોઈને આ જીવ ટૂંક ટૂંક થતો જ નથી. આ એવો જીવાત્મા છે કે બધું જાહેર આમંત્રણ છે, આમાં જાહેર કરી દીધું છે, તમામ અંગોનું વર્ણન મહામતીએ કરી દીધું છે, તો આ જીવના ટુકડે ટુકડા થતા જ નથી, આ જીવ સમર્પિત થતો જ નથી. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે શ્રી રાજીના કરુણા અને સુખનો સાગર છે, કે શ્રી રાજીની આ કરુણા છે અને એ તો સુખનો સાગર છે, તો તેમના નેત્રો પ્રેમના અપાર ભંડારો છે, કે છે ભંડાર છે, પ્રેમનો ભંડાર છે. આ નેત્રો છે, નેત્રો મિલી જાય તો આપણને પ્રેમ પ્રાપ્ત થઈ જાય છે, તો તેનો પોતાનો નયન રૂપી પાત્રોને પ્રેમ સુધાનું પાન કરાવી રહ્યા છે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે. આપણને આપણા પ્રિયતમ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પ્રેમ આપી રહ્યા છે, આપણે પ્રેમ રૂપી પ્રેમ પીવડાવી રહ્યા છે, તો નૈનોથી પાત્રોથી પ્રેમ સુધાનું પાન આપણને કરાવી રહ્યા છે. આવી રીતે મહામતી કહે છે કે આ પ્રેમનો એક બધા અંગો પ્રેમના સાગર જ છે, એ પ્રેમમાં સુંદર સાચી એ અંગોમાં એ રાજ્યમાં આપણે સમાઈ જવાનું છે કહે છે. જ્યારે અંગોનું વર્ણન કરતા હોય અને એ અંગોની ઓળખાણ થઈ જાય ને એટલે આપોઆપ આપણી અંદર પ્રેમ પ્રગટ થઈ જાય, પછી કોઈ પ્રેમ બાકી નહીં રહે અને પછી આપણે ક્યારેય રાજ્યથી દૂર થવું નહીં. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને આ નેત્રોનું વર્ણન પોતાના નેત્રોનું વર્ણન કરી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.